એમને ખરાબ વિચાર આવતા હોય, કોઈ ખરાબ આત્મા હોય, દુષ્ટ આત્મા હોય અને ખરાબ વિચાર આવતા હોય પૂજા વખતે, અથવા એમને ખરાબ વિચાર આવતા હોય અને તમારી ઈચ્છા ભક્તિ જ હોય, ભક્તિ કરવાની પણ એ ભક્તિનો ભંગ કરતા હોય કોઈ આત્મા, તો એ સોનામણી નાખવાથી એ આત્મા ભાગી જાય દુષ્ટ આત્મા. આજે ખબર પડી? આ તો શાસ્ત્રમાં જ દીકરા. સોનામણીમાં તાકાત કેટલી, સોનામણીની કોઈ કિંમત ખરી? શું વિશ્વાસ આવે ખરા? કોઈને વિશ્વાસ આવે ખરા કે એક ખાલી એક પોણી લઈ અને એમાં સોનાની વીંટી અથવા સોનાની કોઈ પણ વસ્તુ, હું એ કહીશ કે કદાચ ના હોય ને તો દિવાસળી સળગાઈને ગરીબ વ્યક્તિ કરી શકે, એકદમ ગરીબ વ્યક્તિ કોની પાસે